નવલી નવરાત્રી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માઈ ભક્તો માતાજીની આરાધના કરવા માટે કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં આવતી નથી। વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલા રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા માતાજીની આરાધના માટે 1500થી વધુ ગરબીઓ તૈયાર કરવામાં આવી છે। આ ગરબીઓ તૈયાર કરવા માટે સૌથી મોટો ફાળો બહેનોનો જોવા મળ્યો, જેમાં બહેનો દ્વારા કોરી ગરબીને અવનવી ડિઝાઇન કરવામાં વ્યસ્ત જોવા મળ્યા। રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગરબીઓને વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે લેશ, મોટી અને આભલા ચોંટાડવામાં આવી રહ્યા છે। આવી રહ્યા છે જે ગરબી કહેવાય છે એની કેવી તૈયાર કરી શું લાગે? હવે ગરબા નજીકના દિવસમાં તહેવાર આપણો આવી રહ્યો છે, એમાં માતાજીમાં સૌથી વધારે મહત્વ હોય છે તો ગરબાનો જ હોય છે। પહેલાં એક જમાનો હતો જે ખડી અને ગેરુથી અમે કાચા માટીના ગરબા કરતા, હવે તમે જોઈ રહ્યા છો કે કોનવર્કવાળા। હવે કોનવર્કવાળા પછી પણ એક જાત અમે લોકો છે ને એમાં ચુંદડી છે, આભલા છે, મતલબમાં તોય છે, એવું બધું ડેકોરેશન કરીને અમે ગરબા બનાવતા હોય। એમાં સૌથી વધારે ભાવ મતલબમાં લેડીસોનો વધારે હોય છે, જે આમાં લેડીસોનો વધારે મતલબમાં ઉત્સાહ જોવા મળતો હોય છે। હવે અમે ગરબામાં જોવા જઈએ તો અમે લોકો 27 સેજની કાનાઓ પહેલાં ચાલતા હતા, એ 27માં સેજના હવે ડિઝાઇન પ્રમાણે અમે 27 જેવોના ભાગ કરતા હોય છે। 27 ગુણ્યા 4 કરીએ ને તો આપણે 4 વેદો હોય છે, 4 વેદોમાં 108 વખત બ્રહ્માની પ્રતિજ્ઞા કરી હોય ને એવું મહિમા થાય છે। એટલે ગરબાનો સૌથી વધારે મહત્ત્વ માટીના ગરબાનો હોય છે। હા, વેચાણ થોડું સારું છે અને હજુ નાના તમે નાના 50 રૂપિયાથી લઈ કે 350-400 રૂપિયા લગીના ગરબા છે મારી પાસે। રાકેશ પ્રજાપતિ। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।